માટે પહોંચી ચૂક્યા છે। સ્થાનિક જે લોકો છે તે તેમને આવકાર આપી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે મુખ્યમંત્રીએ જે ચૂંટણી પ્રક્રિયા હોય તેનું પાલન કર્યું છે અને મતદાન મથકના 100 મીટર દૂર તેઓએ તમામ જે પ્રોટોકોલ છે તે છોડી મૂક્યા છે અને હવે તેઓ અહીંયાથી ચાલીને એટલે કે 100 મીટર દૂર તેઓ ઉતરી ચૂક્યા છે અને હવે અહીંયાથી ચાલીને તેઓ મતદાન મથકે જશે। આ તમામ બાબતો વચ્ચે તેઓ અહીંયા જે સ્થાનિક લોકો છે તેમનો આવકાર છે તે લઈ રહ્યા છે। તમામ જે સ્થાનિકો છે તેઓ સ્વાગત કરી રહ્યા છે। મુખ્યમંત્રી તેમના પરિવાર સાથે અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, મુખ્યમંત્રી તેમના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ મતદાન મથક માટે આગળ વધી રહ્યા છે। તમામ બાબતો વચ્ચે લગભગ 100 મીટર જેવું ડિસ્ટન્સ છે। 100 મીટર ચાલીને મુખ્યમંત્રી તેમના પરિવાર સાથે આગળ જઈ રહ્યા છે અને તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે। વહેલી સવારથી જે પ્રકારે રાજ્યભરમાં મતદાન ચાલી રહ્યું છે અને આ મતદાન વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પરિવાર સાથે પહોંચ્યા છે। 100 મીટર દૂરથી તેમણે તેમનો પ્રોટોકોલ છે હવે તેઓ ચાલીને મતદાન મથક પાસે જઈ રહ્યા છે। થલતેજ વોર્ડમાં તેમનું જે મતદાન મથક આવેલું છે અને સિલજ ખાતેની જે અનુપમ સ્માર્ટ શાળા છે ત્યાં તેઓ પોતાનો મત આપશે। આ તમામ બાબતો વચ્ચે હવે થોડીક જ વારમાં તેઓ મતદાન આપશે। આજે સવારે 7 વાગ્યાથી જે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। જુદા જુદા નેતાઓ છે તે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ તમામ બાબતો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવાર સાથે મત આપવા માટે પહોંચ્યા છે। આ બેઠકની થઈ છે તેમાં જે ઠાકોર ઉમેદવાર છે ભાજપના તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે કુલ 3 ઉમેદવાર છે ભાજપના, તેઓ અહીંયા ચૂંટણી છે તે લડી રહ્યા છે, રાજકીય જંગમાં ઉતરી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પોતાનો મત છે। એમની વિશેષતા આજે એ જ રહી કે તેઓએ જે મતદાન કેન્દ્ર હતું ત્યાંથી 100 મીટર દૂર વાહન ઉતાર્યું અને આપવા માટે જે મતદાન કેન્દ્ર છે તો મુખ્યમંત્રી શિલજ ખાતે પહોંચ્યા છે જ્યાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તેઓ તેમના પત્ની સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જે છે તે પોતાના મત વિસ્તાર નારણપુરા ખાતે પહોંચશે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। વહેલી સવારથી નેતાઓ દ્વારા પણ વોટિંગ કરવામાં આવી રહ્યું છે। થોડા સમય પહેલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમના દ્વારા પણ લોકોને વોટ આપવાની અપીલ કરવામાં આવી। તમામ બાબતો વચ્ચે અને થોડીક જ વારમાં હવે પોતાના તો મુખ્યમંત્રી પણ પોતાના મત વિસ્તાર પહોંચી ગયા છે। એક તરફ જ્યાં એ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે દરેકે પોતાના કામકાજમાંથી સમય કાઢી અને આજે ખાસ વોટ આપવા જવું જોઈએ। ખાસ તો રવિવારનો આ દિવસ છે, મોટાભાગના લોકોને રજા હશે, પરંતુ આ રજાનો આજે સદુપયોગ કરવાનો છે। લોકશાહીના પર્વની ઉજવણી કરવાની છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને, જે ન માત્ર આપણો હક પરંતુ ફરજ પણ છે। એક તરફ જ્યાં વહેલી સવારથી મતદાનની શરૂઆત થઈ તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદારો જે છે તે મતદાન મથક સુધી પહોંચી ગયા હતા અને તેઓએ વોટ આપ્યો હતો। જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે એવું માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે બપોરના સમયે ઓછું મતદાન નોંધાય, ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે, પરંતુ તે પહેલાં મોટાભાગના જે નેતાઓ છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિવિધ મતદાન મથકો પર પહોંચી રહ્યા છે। શિલજ ખાતે મુખ્યમંત્રી હાલ પહોંચ્યા છે, તેમના પત્ની સાથે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ પહેલાં જ્યારે ચૂંટણી પ્રચારમાં પણ મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓએ લોકોને વધારેમાં વધારે મત આપવાની અપીલ કરી હતી। જ્યાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલાય ઉમેદવારોએ લોકોના રોષનો પણ સામનો કર્યો છે। હવે આજે એ રોષ કે પછી ખુશી એ તમામ ઈવીએમમાં કેદ કરી શકે છે મતદારો, ત્યારે લોકો પણ બહાર નીકળે, પોતાના ઘરની અને મતાધિકારનો ઉપયોગ કરે, પોતાની ફરજ નિભાવે, તે માટેની સતત અપીલ TV9 ગુજરાતી દ્વારા પણ કરવામાં આવી રહી છે। હાલની તસવીરો શિલજ ખાતેથી જ્યાં બૂથ પર પહોંચ્યા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ તેઓએ વોટ આપ્યો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તેમણે વોટની શાહી પોતાની આંગળી પર દર્શાવી અને જાણે કે તમામને મેસેજ આપ્યો કે મુખ્યમંત્રી તરીકે તેઓએ આજે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, ત્યારે સૌ કોઈએ આજે ઘરની બહાર નીકળી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, પોતાનો કિંમતી વોટ આપવો જોઈએ. આજના દિવસને લોકશાહીના પર્વ તરીકે ઉજવવાનો છે. તો વોટ આપીને નીકળ્યા બાદ મુખ્યમંત્રી કેટલાક કાર્યકર્તાઓને મળ્યા, લોકો સાથે પણ તેઓએ મુલાકાત કરી. લોકો પણ મુખ્યમંત્રીના ખાસ આગમનને પગલે ત્યાં એકત્ર થયા હતા. લોકોનો આવકાર ઝીલ્યો મુખ્યમંત્રીએ. થોડા સમય પહેલા ડેપ્યુટી સીએમ દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો. તે પણ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા વોટ આપવા માટે સુરત ખાતે. અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી જેની મહિનાઓથી દરેક પક્ષ તૈયારી કરી રહ્યો હતો અને હવે તેમની તૈયારીઓ, કયા પક્ષની તૈયારીઓ કામ લાગી છે તે 28મી તારીખે ખબર પડશે. પરંતુ તે પહેલાં આજે ખાસ આજના દિવસે સદુપયોગ કરી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે લોકો, તે માટેની અપીલ લગાતાર કરવામાં આવી રહી છે. શીલજ ખાતેના મતદાન મથકના આ દ્રશ્યો, જ્યાં શીલજની પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા. તેમના પરિવાર સાથે તેઓએ મતદાન મથક પર જઈને વોટ આપ્યો છે. 25,000થી વધુ ઉમેદવારો જે છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતર્યા છે. દરેક પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. તેમની જીત થઈ છે કે નહીં તે તો 28મી તારીખે ખબર પડશે, પરંતુ તેમની જીત નક્કી આજે કરશે મતદારો. આજનો દિવસ દરેક મતદાર માટે પણ ખાસ હોવો જોઈએ. સવારે 7 કલાકે મતદાન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. 6 કલાક સુધી મતદાન ચાલવાનું છે. ત્યારે મોટાભાગના નેતાઓ દ્વારા વહેલી સવારથી જ મતદાનની શરૂઆત કરી દેવામાં આવી હતી. સંતો મહંતો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. સિનિયર સિટીઝન્સ પણ ઉત્સાહભેર લોકશાહીના પર્વમાં ભાગ લઈ રહ્યા છે અને મતદાન મથક પર પહોંચી રહ્યા છે. સાથે જ યુવાધનને પણ વધુને વધુ વોટ આપવા માટે બહાર આવવા માટે નેતાઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જોઈ રહ્યા છો શીલજ પ્રાથમિક શાળાથી મુખ્યમંત્રીના આ દ્રશ્યો કે જે સમયે તેઓ મતદાન મથક પર પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા બાદ તેઓએ જે વિધિ કરવાની હોય છે, જે નામ મેન્શન કરાવવાનું હોય છે, આઈડી બતાવવાનું હોય છે અને ત્યારબાદ વોટ આપવાનો હોય છે, તે તમામ વિધિ પૂર્ણ કરી અને ત્યારબાદ તેઓએ વોટ આપ્યો. વોટ આપ્યા બાદ તેઓ મતદાન મથકની બહાર નીકળ્યા. એ સંદેશ કે દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા રોનક અમારી સાથે છે. રોનક, મુખ્યમંત્રીએ આખરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોતાના પત્ની સાથે તેઓ શીલજ ખાતે પહોંચ્યા અને તેઓએ વોટ આપ્યો છે. વિકૃતિ આજે સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના માટેની મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. વિવિધ રીતે નેતાઓ છે તે પોતાના મતાધિકારનો વિશેષ ઉપયોગ કરી રહ્યા છે. તમામ બાબતો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વેસોઈ વિધાનસભામાં સમાવિષ્ટ 30 વોર્ડમાં જ્યાં તેમનું મતદાન કેન્દ્ર છે ત્યાં પહોંચીને પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મહત્વની વાત એ છે કે 30 વોર્ડમાં જે એક બેઠક છે તે બિનહરીફ થઈ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર છે તે અત્યારે જંગમાં છે. આ તમામ બાબતો વચ્ચે મુખ્યમંત્રીએ પોતાના પરિવાર સાથે પોતાના જે વિશેષ મતાધિકાર છે તેનો ઉપયોગ કર્યો છે. મહત્વની વાત એ છે કે તો આપણે જોયું કે કઈ રીતે મુખ્યમંત્રીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને લોકોને પણ જાણે કે તેઓએ એ અપીલ કરી છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાની સાથે જ કે લોકો પણ પોતાના ઘરની બહાર નીકળે અને વધુમાં વધુ વોટ આપે. જો કે અત્યાર સુધી મતદાનમાં થોડી નિરસતા જોવા મળી રહી છે. ધીમે ધીમે મતદાન વધે તેવી શક્યતાઓ છે.